વિપસ્યનાનો અર્થ એમ થાય છે કે વિશેષ રૂપે જોવું. વિશેષ રૂપે એટલે એમ કે સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસ તો હાલે જ છે, પણ જે શ્વાસોશ્વાસ હાલે છે એને જોવાની જે પ્રક્રિયા કરવી અને એ જોવાની પ્રક્રિયા દ્વારા જોનાર તરફ વહી જવું, અંદર જે જોવે છે એના તરફ વહી જવાની જે પ્રક્રિયા છે ને, એટલે વિપસ્યના છે એમ પ્રક્રિયા તો જોવાની પ્રક્રિયા છે. પણ આ વિપસ્યનાની અંદર બધા લોકો, એટલે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, એ બધા લોકોના ધર્મના વિવાદ વગર શ્વાસ છે એ જોવાની વસ્તુ છે. એટલે બધાને લાગુ પડે એના માટે એને એ શ્વાસનું, અને આમ બુદ્ધ ભગવાનમાંથી આવેલી, અને ગોયંકાજી એનું ડેવલપમેન્ટ કરેલું છે. ગોયંકાજી છે એ. તો એમાં જે જોવાની પ્રક્રિયા છે, પણ એમાં વસ્તુ શું થાય છે? પેલા વિપસ્યના એવી વસ્તુ છે કે વિપસ્યનામાં જે ટીચિંગ કરાવતા હોય એ લોકો આમ બૌદ્ધિક હોય, એટલે તમને આમ સીધું માર્ગદર્શન મળી જાય એવું એમાં કંઈ ન હોય. માનો કે કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમો થાય, એટલે આની અંદર વિપસ્યનાની અંદર સાયકોલોજીકલ પ્રોબ્લેમો પણ થાય છે કેટલાય લોકો ભાગી જાય છે ત્યાંથી, એવું થાય છે. એટલે આમ વિપસ્યનાની આમ પદ્ધતિ, જે શ્વાસને જોવાની જે પદ્ધતિ છે એ આમ જનરલી શિવજીએ કીધેલી છે, વિપસ્યનામાં કીધેલી છે. એટલે વિપસ્યના દ્વારા પરમાત્માને કેટલાક લોકો ભૂતકાળની અંદર એને પામેલા છે, એટલે એવું નથી પામાય નહીં. પણ આમાં મહત્વની વસ્તુ સાધના નથી, પણ અંતરતમ જે પ્રેમ છે, અંદરનો જે પ્રેમ છે, એ પ્રેમથી જ અંદરનું તત્વ પ્રગટ થાય. એટલે અત્યારે જે વિપસ્યનાની જે પ્રોસેસ છે એ કેવી હોય છે કે એક હારે તમે કોઈ દી તમે બેઠા નથી ને એક હારે તમારે 7 દિવસ બેસવાનું છે. એટલે એ 7 દિવસ આપણા અંદરના અવાજને સાંભળવા, અંદરના વિચારોને સાંભળવા, અંદરના અહંકારને સાંભળવો બહુ કઠિન હોય, કાપરૂપ હોય. એમાં 3-4 દિવસ તો એટલા બધા કઠિન હોય, જો એ 3-4 દિને સહન કરી દઈએ તો થાય. પણ એની અંદર એક વસ્તુ જે ખૂટે છે એ એવી ખૂટે છે કે એની અંદર પરમાત્માનું તત્વ છે એને એડ નથી કર્યું, પરમ તત્વ છે એને એડ નથી કર્યું. એટલે તમે માનો કે શ્વાસ જોવાની પ્રક્રિયા કરો, પણ તમારે શું કરવું છે? શ્વાસ જોઈને કરવું છે શું? એવું ચોખ્ખું લક્ષ જે હોય ને, એટલે પેલાના જમાનામાં વ્યવસ્થિત હશે, પણ અત્યારે એ પ્રોબ્લેમ છે કે અત્યારે આમ લક્ષ નથી. એટલે તમે માનો કે અંદરની સંવેદનાઓને જોયા રાખો, અને આખું બોડી એનર્જેટિક તમને લાગે, જુદી જુદી સંવેદનાઓ થાય, એ બધી વસ્તુ થાય, પણ પહોંચ્યું છે ક્યાં, જવું છે ક્યાં? એટલે કેસેટની અંદર એ બોલે કે તમારે તટસ્થ રહેવાનું છે, પણ માણસ જે આવે છે વિપસ્યના સાધના કરવા આવે છે, એ શેના માટે આવે છે? વિપસ્યના સાધના કરવામાં આવે, ક્ષમતા માટે આવે છે, શેના માટે આવે છે? એટલે આમ અત્યારે જોઈ તો વિપસ્યનામાં પોતાનામાં એક સેન્સથી વાંધો નથી, પણ બીજી રીતે જોઈ તો એક પ્રેમની કચાશ છે, અને અત્યારનું જે વિપસ્યનાનું જે માળખું છે ને, એમાં કોઈ ગાઈડલાઈન આપનાર નથી. સાચી રીતે માનો કે તમને કંઈક અંદરમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, તો એક્ઝેક્ટ રીતે ન સમજી શકે કે તમને પ્રોબ્લેમ શું છે. એને જે સાંભળેલું હોય, વાંચેલું હોય, એમાંથી જ એને ઉકેલ કરવાના હોય. એટલે ઓમમાં વિપસ્યના દ્વારા પરમાત્માને પામી શકાય, પણ પામવા માટે બેક જવું પડે. માનો કે આ શ્વાસને હું જોઉં છું, એ મહત્વનું નથી. શ્વાસને જોતા જોતા હું મને જોવા માંડું. એટલે મારી લાચારી એ છે કે અત્યારે હું ડાયરેક્ટ રીતે જે કરી શકું એ કૃત્ય એવું છે કે શ્વાસને જોઈ શકું છું. તો શ્વાસના જોવા દ્વારા હું મારી પ્રક્રિયાઓને કરું છું. એટલે વિપસ્યના દ્વારા પરમાત્માને પામી શકાય, ન પામી શકાય એમ નથી, પણ એની અંદર આપણે એડ કરવાની એક વસ્તુ છે કે અત્યારે લોકો જે રીતે જાય છે, કંઈક શાંતિ લેવા જાય છે, કંઈક એક્સપિરિયન્સ કરવા જાય છે, પણ જીવનની જે ઊંડાઈ જોઈ ને એવી ઊંડાઈ નથી. અને એની સામે એના ટીચરો છે એની આગળ એવું નથી. એટલે અત્યારે એ રીતે પ્રોબ્લેમ છે. બાકી વિપસ્યના દ્વારા પામી શકાય ખરું. આની અંદર મહત્વનો મુદ્દો તો પ્રેમ છે. માનો કે હું અત્યારે સીધો ભગવાનને ન જોઈ શકું, આત્માને ન જોઈ શકું, તો હું ટ્રાય ક્યાંથી કરું? તો કે શ્વાસ જોવા. અને શ્વાસ કેવો છે? તો કે નેચરલ છે, નિરંતર રીતે હાલે જ છે. ખાલી મારે વિશેષ રૂપે ખાલી જોવાનું છે. આવે છે ને જાય છે,
એમાં મારી પ્રેઝન્સ મારે રાખવાની છે. અને આ પ્રેઝન્સ દ્વારા આ જે આવે છે અને જાય છે એની જેમ જેમ હું પ્રેઝન્સ રાખતો જાઉં એમ મારી એટેન્શનનું બિંદુ છે એક જગ્યાએ આવતું જાય. એટેન્શનની ક્વોલિટી સારી થતી જાય. અને એટેન્શનની ક્વોલિટી જો મારી સારી થતી જાય તો મારું વ્યવહારનું જગત છે એ પહેલું સુધરે. વ્યવહારના મારા કાર્યો છે એ સુધરવા માંડે. જે લોકો એટેન્ટિવ હોય ને, વ્યવહાર કુશળ લોકો, જે જીવનની અંદર જે વ્યવહાર કુશળ લોકો હોય ને, જેને આમ બધી બાબતો જે કરતા હોય ત્યારે એને બધાથી વાકેફ હોય, ટેકનિકલ બાબતો, બીજી બાબતો, સામાજિક બાબતો જેટલા, તો એ એટેન્શન જેટલું એની આગળ વધારે હોય ને એટલું ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એ આગળ કહેવાય. ભલે વ્યવહારની અંદર એક્સપર્ટ છે, પણ વ્યવહારની અંદર તમે એટેન્શન આપો તો તમે એનું રિઝલ્ટ મેળવી શકો. એટલે આ જે શરૂઆતની જે સાધના છે એ આપણે એટેન્ટિવ થવા માટેની સાધના છે. અત્યારે આપણે એટેન્ટિવ નથી, આપણે ખોવાયેલા છે. અને એટેન્ટિવ જો આપણે થાય તો આપણી એક ઉર્જાની બચત થાય. માનો કે આપણે શ્વાસના નિમિત્તે શ્વાસ ઉપર જોયા રાખીએ છીએ, તો શ્વાસ ઉપર જોવા દ્વારા આપણી એનર્જી ભૂતમાં નથી જતી, ભવિષ્યમાં નથી જતી, નેગેટિવિટીમાં નથી જતી, ચિંતામાં નથી જતી, કલ્પનામાં નથી જતી, ડે ડ્રીમિંગમાં નથી જતી. તો આપણી ઉર્જાની બચત થાય છે. અને આ બચત જેટલા અંશમાં થાય એટલો એનો ઉપયોગ જોવામાં કરી શકાય. એક્ઝેક્ટ રીતે જે આપણે જોવાની જે પ્રોસેસ છે એમાં સેપરેશનની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકાય. એટલે આમ પામી શકાય, વિપશ્યના દ્વારા પામી શકાય. પણ એમાં એક એડ કરવાની વસ્તુ એ છે કે પ્રેમની જરૂર છે. અંદરનું તત્વ પ્રગટ કરવાની જે ઝંખના છે એના દ્વારા એ થઈ શકે એમ છે. એમાં શું થાય, આમ આપણા જીવનનું આખું પરિવર્તન કરવા માટે ક્રમિક આપણે ધીરે ધીરે પરિવર્તન કરીએ. આમ સીધું પરિવર્તન કરવાની ક્ષમતા આપણામાં નથી. આ બધી પ્રક્રિયા હોય ને આમ સ્લો હોય. માનો કે તમે આજે 5 મિનિટને માટે શ્વાસને જુઓ છો અને થોડો સમય 15 દિવસ, મહિના દિવસ તમે 5 મિનિટને માટે જ જુઓ. તમારું મન તૈયાર થઈ જાય એના માટે. આપણા અંદરના દોયડા તૈયાર થઈ જાય, આપણા અંદરનું એટેન્શન પાકું થઈ જાય. એટલે 5 મિનિટ માટે, 10 મિનિટ માટે તમે કરો, પછી ધીરે આદતો પાડતા જાય ને એટલે અંદરની બધું માળખું તૈયાર થઈ જાય. અત્યારે જે રીતે થાય છે એમાં કોઈ સાધના જ નથી કરેલી અને એમ કે અમારે વિપશ્યનામાં જવું છે, તો હવે તમે સીધા વિપશ્યનામાં 7 દિવસ જાશો તો શું થાય? એટલે દમનની પ્રક્રિયા એટલા માટે છે કે 8-8 કલાક બેસાડે, 7-7 કલાક, 8-8 કલાક તમને બેસાડવાની પ્રક્રિયા. એટલે એવી પ્રક્રિયા એ લોકો કરી શકે. માનો કે આ જે 7 દિવસની પ્રક્રિયા છે ને એમાં માનો કે પેલી શિબિરો જે હોય એની અંદર એક ને 3 કલાક કે કટકે 3 કલાક કે 4 કલાક બસ મેક્સિમમ. અને ધીરે કરતા કરે ને એટલે અત્યારે ઈ રીતે સપ્રેશન બહુ થાય ને. તમે વિચાર કરો, તમે બેઠેલા જ નથી કોઈ દી એક ધારું, અને 8 કલાક તમારે બેસવાનું, શું થાય? તમારું કહેવાનું એમ થાય છે કે અહીંયા ગોયંકાજી જેવો કોઈ પ્રગટ પુરુષ નથી, એટલે ખરેખર શ્વાસ મહત્વનો નથી. આપણા માટે શ્વાસ છે એ તો એટલા માટે કે આપણે આ પ્રભુને ડાયરેક્ટ રીતે, આત્મતત્વને ડાયરેક્ટ રીતે અત્યારે સ્પર્શ ન કરી શકીએ. એટલે શ્વાસ નેચરલ વસ્તુ છે એટલે મેં શ્વાસ, પણ શ્વાસ ઇમ્પોર્ટન્ટ નથી. શ્વાસના નિમિત્તે હું અંદર જે જોનાર છે એના તરફ હું જવા માંગુ છું. પાછું આ ભૂલવાનું નથી. અને એ સિવાય અંદરની કેટલી સારી સુખદ સંવેદનાઓ છે એને પણ છોડવાની છે. અને મહત્વનો પ્રશ્ન એવો છે કે મારો રાગ, મારો દ્વેષ, મારું અંદરનું અંધારું, આ યંત્ર, મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના યંત્રને હું વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકું એના માટે આ સાધના છે, આ યંત્ર છે. એટલે અત્યારે પ્રોબ્લેમ શું છે, સાધકોનો પ્રોબ્લેમ શું છે? આપણે સાધકોને કોઈ વસ્તુની ભૂલ બતાવીને તો સાધકોને એમ લાગે છે કે આ મને કહે છે. સાધકોને કહેવામાં નથી આવતું આની અંદર જે યંત્ર છે એમાં ક્યાં ફોલ્ટ છે ને એમ કહેવામાં આવે છે. અને સાધક જે પોતાના ઉપર લઈ જાય કે મારામાં ખામી, મારામાં ભૂલ. તમે વિચાર કરો કે તમારું વોશિંગ મશીન છે અને વોશિંગ મશીનમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તો તમે એમ માનો છો કે તમારામાં પ્રોબ્લેમ છે, એવું માનો છો? તો આની અંદર તમે સાયકોલોજીકલ સ્તર ઉપર ક્યાંક ઇગોઇસ્ટિક હો, ક્યાંક ઇમેજ વાળા હો, ફિયર વાળા હો, ગમે તે હો, એટેન્શન લેવાની કામના વાળા હો, ગમે તે હો, તો ઈ છે ઈ જે ભૂલ છે યંત્રની ભૂલ છે, તમારી ભૂલ નથી. અત્યારે આપણને બોડીનું ફિલિંગ છે
પણ એનર્જીનું ફિલિંગ નથી. તો વિપસ્યના દ્વારા તમે જો બરાબર કોન્સન્ટ્રેશન કરો ને તો તમને આખી બોડી છે એ ઉર્જામય લાગે, એનર્જીમય લાગે. તો તમને એક સ્ટેપ આગળ લઈ જાય, પણ એક સ્ટેપ આગળ લઈ જાય પછી એના પછીના પણ સ્ટેપો હોય ને. માનો કે આના દ્વારા એનર્જીના કેટલા જુદા જુદા પ્રકારના અનુભવો થાય. તમને હાવ કરતા હાવ હવામાં ઉડો છે એવા અનુભવ થાય, હાવ હળવા થઈ ગયા એવા અનુભવો થાય, ભારે ભારે તમારું બોડી થઈ ગયું એવા અનુભવ થાય. પછી અંદર એનર્જી જુદા જુદા ચક્રોમાં એનર્જી જાતી હોય એવું ફિલિંગ થાય. અનંત પ્રકારના પ્રકાશ દેખાય, કોઈ જુદા જુદા પ્રકારના ફિલિંગ. પણ એ પ્રાણમય બોડીના આ સેકન્ડ બોડી છે, આ ફિઝિકલ બોડી પછીનું બોડી છે, એની પ્રતીતિ આપણને આવે. ના એટલે એની વાત એક સેન્સથી સાચી છે. એટલે વાત સાચી છે કે એની સંવેદના લેવી ને, પણ પેલી સંવેદના ડાયરેક્ટ રીતે ટોર્ચરથી ન લેવાય. સંવેદના લેવા માટે પેલા આપણી પ્રેઝન્સ હોય ને એને પેલા કરવી જોઈએ. પ્રેઝન્સને પેલા ટોર્ચર નથી કરવું, પેલા પ્રેઝન્સ વધારવી છે. માનો કે પ્રેઝન્સ આપણા જીવનની અંદર વધી ગઈ, તો પ્રેઝન્સ વધી ગઈ પછી આપણે એનો પ્રયોગ કરવાનો છે કે હવે આ પરસેવો આવ્યો છે, હવે મને મારી પ્રેઝન્સ હું રાખું છું ને હવે આ પરસેવાનું ફિલિંગ કરું. તો ઈ સ્ટેપ છે. આ ડાયરેક્ટ રીતે તમને જયારે કરવામાં આવે ને તો તમને એમ ત્રાસ થઈ જાય. શબ્દ મન વાપરે છે, શબ્દ નથી વાપરતા. મનથી તમારે છે ને અહીંયા તમારું ધ્યાન લઈ જાઓ, પછી આમ આગળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ, બરાબર આમાં લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, બરાબર. આથી લઈ જાઓ. એટલે એક સેન્સ થી એને એટેન્શન કેવું જોઈએ. આમ હા. એક સેન્સ થી એને એટેન્શન કહેવાય. મૌનને વધારે મહત્વ આપવું. 10 દિવસનું મૌન. હા જીવન છે એની અંદર વ્યવહાર હોય છે ને થોડી શાંતિ છે. તમે સતત રીતે મૌન ન રાખી તો સતત રીતે 8 કલાક તમારે માનો કે જીવનના કેટલા કાર્યો કરવાના છે. એટલે આ જે કરાવે છે એ હંમેશા આપણે ન કરી શકીએ અને કોઈ કરતું નથી. ઘરે આવીને પછી બંધ થઈ ગયા બધા લોકો. એટલે કરવાનું શું હોય ખબર છે? જીવનની અંદર પ્યાસ પેદા કરવાની હોય. તમે સાધના કરાવો એ મહત્વનું નથી, તમે એની અંદર પ્યાસ કેવી રીતે પેદા કરાવી શકો, પ્યાસ માટે શું કરી શકો ઈ તમારે કરવાનું. અને માનો કે તમે વિપસ્યનામાં ગયા છો, કોણ પ્યાસ શું પેદા કરાવશે? તમે શેના માટે આવ્યા છો? માનો કે કોઈને તમે પૂછો તમે આવ્યા છો શેના માટે, તો લગભગ બધાના જવાબોને તમે બરાબર રીતે વિશ્લેષણ કરશો ને તો કોઈને જીવન સાથે સંબંધ નથી, કંઈક અતિન્દ્રિય અનુભૂતિ કરવી છે, કંઈક થોડી વાર માટેની શાંતિ જોઈ છે, થોડી વાર માટેનો આનંદ જોઈ છે, પણ જીવનના રાગ દ્વેષ અંદરના અંધકાર દૂર કરવા નથી. અંદર એટલું બધું અંધારું છે ને એ અંધારાનો અહેસાસ જ નથી. તમે માનો કે જીવનનો વ્યવહાર કરો તો જીવનના વ્યવહાર કરવાની ના નથી, પણ જીવનના વ્યવહારમાં ડૂબતા ડૂબતા તમારી અંદર જડતા એટલી બધી વ્યાપી જાય કે તમારે અત્યારે બોડીને શું જરૂરિયાત છે, કેટલા શ્રમની જરૂરિયાત છે, ક્યાં ખોરાકની જરૂરિયાત છે, ક્યાં રિલેશનોની જરૂરિયાત છે, ક્યાં બેઠક ઉઠક કરવાની જરૂરિયાત છે, કંઈ ખબર ન પડે. તમે સગા સંબંધીમાં ફરો એનો કોઈ વાંધો નથી, પણ સગા સંબંધી દ્વારા ફરવા દ્વારા તમને એક ચિંતા આવી, તમને એક ટેન્શન આવ્યું, તમને એક અંદર એક ફિયરનો ટ્રેક પડી ગયો, ફોબિયા થઈ ગયો. તમે કેવી રીતે કાઢશો? રાગને કેવી રીતે કાઢશો? તમે લોકો અરે ફરો હરો, પણ તમારી અંદરની ચિંતાઓ, તમારી અંદરના ટેન્શનો, તમારી અંદરનો અજ્ઞાન અંધકાર રાગ દ્વેષ એના ઉપર શું કરશો?